ભાઈ ઘેર હોય તો સારું. ભાઈ તો હંતાઈ નથી સભાઈ શું કરો છો? ઘરનું કામ કરાતો તો બધું સાઈડમાં કરતો તો કેટલું પડ્યું તો આડું તાણે હવે શું આ આપણા માતાજીનો અવસર આવે એટલે કરવું પડે ને કરવું પડે એટલે શું તું કહો એક ભાષાને આવશું એ વાત શરમ આવે કોકી હવે સલાહની સપોર્ટની જરૂર છે. સપોર્ટની જરૂર સારે પૈસા માંગવાનું હોય તો રૂપિયો નહીં ને પૈસા નહીં આપણે તો પૈસા નહીં પાવ શરમ આવે તો આ તમારો કે નહીં દિવાળી વાળો શરમ આવે છે હવે ઊંઘની વાતનું શું છે કહો આપણે ના મારે ડોશીનું હગવાયું છે. ના જોગેવાથી મજાક કરે આગળ તારા કોમ કરવા જા મળી આવી જા મજાક કરવા તારા મોય કપે હાસુ કમુ તો કે જતા રહેજો હગુ આયા તો મને કેવા હગુ લઈને આ લોકો હવે તો શરમ આવે મજાકની વાતમાં મજાક નહીં કરવાની દો મજાક કરવી તો કાલે આવજો એટલે તમે સપોર્ટ નહીં કરો. હવે તમે ઓમ રિયલી વાત કરો કે તમને રિયલી અલા આટલી મને તઈ કહી જો તો એટલે કેટલી ઘણા મારા વિરત હો તમે સપોર્ટ કરો તમે દેખાતો હકરીને તમે લે પૈણશો એટલે તમે નહીં આવી તમે શું તમે જાજી નહીં અમારે કોમ અમે હાર કોમ પર તમને ગમતું મને તો હલવાય લે અરે શું વાત કરે અરે અત્યારે આટલે ઉપર પૈણવાનું લે એટલે તમે નહીં આવો આપણે તો આવશે આ બધાને કીધું છે કે હાલો તમને તો આવ્યો છું હું ભાઈ મારો સાથ આવે છે બીજા બધા નહીં આવે પણ ભાઈ સાથ આવે છે તમારે બધા સમજાવવાના છે પેલો તો હું તરફ આવ્યો એ પણ પેલો આવ્યો તો હું કેમ કરો પેલો બીજાને હાથ જાવ હું તમારા ઘરે ભેગા કરો મીટિંગ કરો ભાઈ આમ પૂછવું તો પડશે કે શું પડશે ના તો કોઈ મોને ના મોને હા તમે સમજાવો ભાઈ તમારે પાવ સમજાયેલા આટલી ઉંમર મળી રાવણ કહેતે શરમ આવશે કે ડોહાનું લાગે ને યાર મને શ્રમ ત્યાં હું તમને કેવા પેલા આવશે તારી હું ભાઈ કઈ કહીએ હા તે ભેગા કરો ફટાફટ હું આવો પડો તરત આવજો તરત આવજો હા હું તો ઘરે તું પેલા શું પેલો હા બોલો હો એ આ તરત આવજો કહો એ આવો બોલો તો કેમ હંતાઈ જાશો જો હંતાઈ તો આ તો અવાજ નતો આવતો ને ફોન ચાર્જિંગ મેલેલો હતો કેવું ફોન ચાર્જિંગ મેલતો હતો જો આપણે રાવણું શાક નાવડો હા અમાર ઘેર રાવણું હોય તું મેકે ટાઈમ વગરનું તમાકુ કરો તમાકુ મારે શાનો ધમાકો તમાકુ કરવો હે સરપ્રાઈઝ તમાકુ બૂમ બૂમ હોય તમે રાવણમાં જો ગાજે તમે એવું હોય જોવા મળશે આ તો દિવાળી પર ધમાકો કરો તમે વગન દિવાળી શું ધમાકો કરો ઈતા ઈગો તો છે તા કે ધમાકો કરો છે બગન દિવાળી ધમાકો કરો છે વગન દિવાળી હોય હા થોડો તો હું આવું હાલ આવો છો કે ઓય લડો તમે હેડે આ મરચું ખાવ મરસું મુશ્કેલ ખુદ તમે હાલો હાલો તો હું સંગાઈ આવું મને લાગે તમે શાકભાજી વાર્તા હતા બોલો એટલે રોગડે તમને એવું ના લાગે યાર હું શાકભાજી નતો વાળતો તમે મને ભાઈ તમે ફોન ચાલી મેં તમે વાર્તા શાકભાજી શાકભાજી નતો વાળતો અને બધી ચાચી મેલતો તો વાહો નહીં જવાનું રાતે એટલે ફટફટી જોડે જવું પડશે રોગલાઈને તો ડોશી મરી ગયું ને ડોશી પેર ઉડી
વડીલ આવો કપાઈ આ શું કરો એટલે કોઈ ઘેર નહીં નાવું છે પાણી ઊંડું મેલું ગામના વડીલ થઈને ફરીને ડોશી પોણીને મિલ્યાલ દેશ લેવા થયા હશી વડીલ ચમ આ કો થોડું કોમ હતું શું કોમ પડ્યું વળી? થોડોક રોગણી ઘરે થોડું કોમ છે ભાઈ ભેગા કર્યા ચમ મોકલા ને? ગામમાં નવું કરવું છે તમે જાણ છો તો નવું જ કરો છો ગોમ મોશી છે કહો તો ખરા. એ તો હટો ભાઈ કોક તમને આકણ દઈને વાત કરું હાલ હાલ ભેગા કરે છે ઓવે હાલ ને હાલ તમે નાવા ઇમરજન્સી ભેગા કર્યા છે મને ઓપલિંગ નવે આઈ નાવું તાંજુ કરો. મને ઓપલીન નવે લાગે છે ને તમને ઓપલીન તો ઝાટકો દડવાનો છે હટો હટ આવો આવો જો હડો ને હટજો હટડો મારો જીવ ખાઈ રહ્યા હમણે જોવા છે લે એમ કેટલી ઉતાવળ છે પણ. એ પછી જ્યાં મને ક્યાં કરી છે પછી નાખી તમે ક્યાં આવો છો તારા એટલે દાડો તો ઉગવા દેવો તો હકરી હે જો તમારે તો જાણે ઉજી ગયો છે ને તમે જો ને એ બધે રમણ ભમણ કીધું છે ઓય અમે જશો રોકડે ને કેમ મીટિંગ છે કોકા કભે કેવા હાડવા મીટિંગ છે આ કણ શેની meeting? તમને કહેવા આબુ તો પણ તમે તો નહીં કેવું હોય તો તમે જો જો જાતા હોય મારા આબુ નહીં આબુ રવા દો આબુ હડો ને બગાડ થી લે અરે આપણે બધું અરે મીટિંગ માં આવશે મીટિંગ ની પથારી ફેરવી નાખી અરે હોય ને એક વાર સાઈડ માં બેસી દેવાના તમે હમણાં હેડ જે હું જોડે તો એટલે મેં કાંઈ છે મને લે જાવ બેટા હેડો પ્લીઝ સાઈડ અત્યારે પણ દાડો હકરી ઉગવા દીધો નહીં બોલો શું કરશી જિંદગીની પથારી ફેરવી નાખી હોય ને તું ગોમ છોડશે પણ આ નહીં છોડી દાડ તો જુજે કપાઈ કીધું તું કે હું આવું આજે એવું એમ હોય. તો કડન ધડે બોલે જો તાણે હો કણે ધડે હો કડન ધડે જ કરો ભણાવ કરાવ છે કણે ધડે ભમ બદલ દો હમ દે કે નાખો મગન દિવાળી એ આવો આવો કપાઈ આવો આયા આવો વડીલ આજે ભાઈ શાંતિ તમે વડીલ પાસે આવું રાખી તમે કપાઈ હા હમણાં બેહો વેણજી હસરા સરખા બેહમ કે મારા છે લ્યા આજે બગડવા જ લાગ્યો રાહુ મને એવું જ લાગે હા છે ને મારું ગોટી ના ભાઈ પોણે પોણે લાવો કોઈ નહીં કોઈ નહીં ત્યાં છોકરા પોણે લાગી કડન ધડે તારે પોણે લાગવું પડે છૂટા છૂટા બેહો ગમે હા અને તમે આમ થોડા જેટા બેહો એમ તો પોણે ને ઉતર્યા તારે હોય તો ના ભાવે પણ હવે જેટા બેહારો મને તો ગંધ આવે એ તો પાણી પીને આયા નહીં અંજી ચા પાણી હા આપણે ના પોહાય ડાયરેક્ટ દારૂ તારા મતારામ છે ચો પહોંચી ગયા તા પણ ગમે કરો હું સુધારાનું કરજે એક તો પેલું આને હવે ના સુધરી પતી ગઈ સુધરો હોય તો સુધરી જાવ તારે હવે ના સુધરી ના છોકરા પડે પોણે આ રાવણ બોલાય છે જો ગભાઈ ઈ પેલા પણ આખો કશો ધ્રુવમાં ફરે હું તમે કીધું વાત કરો અડો ભાઈ તમે પાણી પીડો પાણી આવી ગયું તમે બોલાવે છે તો અડો ભાઈ શાંતિ તો રાખો એટલે આ તાર કોમ તો આપણે ધરે મારા કાકાનું છે પણ મારું સમજી છે બધા હવે કરવાનું શું છોકરા છોકરા તો હરુબાનું પોણી પાવે હોય હવે અમે હમણાં કોમ કરાય હા કારણ ધરે તમે કર્યું કામ કરવાનો જ ને હોય બરોબર હા ચમ બોલો ચમ બધાને ભેગા કર્યા કોણ કોણ ખબર છે ખબર ખબર કહેજો વાત શું છે ખબર કોડો માથામાં ખડ્યા વગર જે હોય કેવા જાય તો અરે રામુલ ઉભા રહી ગયું ઉભા રહી યાર સોને સોને બકો છો બોલો જે કહેવાનું હોય કઈ રડો આપણે વિવાહ કરવાના છે છોકરાના વિવાહ કરવાના છે એમ તો અમને ખબર જ હતી ના ના સારું સારું ચોકણ હાકું કર્યું છે છોકરાને નહીં કરવાનું એટલે આ મોહણમ તો ડોહાના કરવાના છે આપણે જોશે પણ જોશે અનિલ સંજાકો છોકરાના નહીં તો કના સીધાણી હોય આજ આમુ રચો શું કે ભાઈ અરે મુરો ચોઈ અલ્યા મોહન જવાની ઉંમરમાં આ વળી કયો મૂર્ખો છે તે હગું કરાયું હોય નું એને ડોશી લાવી છે હેલે હા હા બોલો તમે આવું જોઉં છું તમને
મોડો થાય પણ ચોય શરમ યાર દોત ખરાબ તમે શરમ આવે કે નહીં? પેલા છોકરાને પરણવાની ઉંમર થી એને પરણાવો. ઓય હગું જ નહીં આવતું ફોર્મને શું કીધી ફોર્મને શું કીધી શું કીધી? ઘરમાં કોઈ ડોશી છે તમારી અલા પણ કે ડોશી તો મરી જી, ડોહો તો છે કે? પણ ના પાડે ફોર્મે વાળા ના પાડે છે એવું ના હોય કશું. આટલી ઉંમરે છોકરાને પરણાવો, હવે તમારે આટલી ઉંમરે સારું લાગશે? મારી ઘેર આવી મને કે મુક તો ઉઠી અવસર કોઈ છોકરાનો અવસર મોટો છે, છોકરો કીધું કરવાનો જ. હવે રહી રહી કે મારે ડોસી લાવી. એ તમે રાજી નહીં ના ના, અમે તો રાજી છે, પણ તમને આટલી ઉંમરે શું હું એમ પૂછું? એટલે અમે તો જોઈતી રાજી હોય, અમે તો છોકરાનો હરખ જોઈ રાજી હતા. એટલે હાથ ખાઈ જાય મારા લુકડા થઈને હાથ ખાઈ જાય લુકડા થઈ રહ્યો તો છોકરાને પરણાવો, છોકરા હોવ આવશે એટલે લુકડો ધોયેલ છે તમને. પણ પહેલું તો પણ છોકરો સોમને શું કહે છે કે ઘરમાં કોઈ છે ડોશી મારે નહીં હું ડોશી ચટલાવું હે ઘરમાં કે ડોસી કોઈ કશું એને કે કયો કે અમારે થોડી હાલ થોડી હાલો છો હાલો કહો એટલે વાત પડી છે અને આ મરી ગયો મૂર્ખો આવો છે. મારો હગો એવું એમ? મરી ગયો મૂર્ખો હગો છે, તમારા હગુ લઈને આવ્યા છે? હગો ગીત ગાતો ગાતો આવ્યો તો સારું હગો સારા હમણાં સાર લાયો આ તમે તો પાઈ જતા. એને પૈસાનો પીધો જ છે. 10 રૂપિયા દૂધ લેવા એટલે પીને આવ્યો દારૂ. તમે ક્યાં ભટકે જતા શું છે પણ જે થાય એ કરો તા હવે તાણે આ ડોહાનો એક પગ છે કેળાના છીલકા ઉપરની એક છે મોહન ડોસી લાવી હવે ઊંધી ઉકલી છે તમે તમારા વાડ ને જો પડતો બસ તમારે બટન પોટલી મારી પડ્યા તમે તો લાવો મારે ખાલી દારૂ લાવતી નહીં. ડોસી લાવો કે ડોહો લાવો ગમે તે લાવો. દારૂ પીવા તો નહીં મળે પણ તાણ હવે શું વળી હગું આવ્યું છે ને આવ્યું છે તો પરણી દે વળી તાણ. પહેણે જ હશે પહેણવું છે રોગન તમે તો તમારા જેમ પગ પાછા છો તમારા ના અમારા તો પગ પાછા નહીં અમે હવે પહેલા આવજો અમે રાજી અમે હવે પહેલા આવશો તમે સારું બોલો થોડુંક તને જો તમારે ડોસી આપતી છે તો મોઢે આમ થોડું હવે હગું આવ્યું છે ને આવ્યું છે તાણ વળી લાવી દે ડોસીઓ અમે વળી ચાર ના લુકડા મુકડા હાજે બાજે આ હું અઠવાડિયે નાળે ને અઠવાડિયે લાવો રે તમે બીજું શું કરતા આપણે તો આપણે તો આવશો આ તો હું બીજા કે આવું કામ છે આવું કરવું છે હું તો ભારો પેલા બધા ભાઈઓને ભેગા કરીને પૂછી લ્યો. ના ના એને લાંબી હોય તો લાંબા જ હતા શું કરે આપણે તમે બધા રાજી છો તો પેલા તમે એમ છે ને કે પેલા છોકરાને પરણાવો, છોકરાની ઉંમર છે પરણવાની. હવે કીધું તો ખરા આટલું કીધું પણ હવે કે ફોમેલે એમ કે છે કે ઘરમાં કોઈ બહેરું નહીં તો ડોસી લાવો ને એટલે ઘરમાં બહેરું હોય એટલે છોકરાનું હગું થઈ જાય તો લાવ પેલા હગું લઈને આવી હગાન તો બોલાઈ લઈએ. હગામ બોલાવજો, અમારે જોવાય હગામ ફોન કરો તમે તમારા. અત્યારે તો હવે તાજકાલી તો ના આવી તાત્કાલિક તો કોણ આવશે ને આવશે આજ ફોન કરશે તાન કાલે આવશે એમ તો કોણ નાવા જે નવરા ના હોય બધા તરત તો કોણ આવશે ને એવું છે? આપણે જ્યાં જ છીએ આપણે જ જાય પણ મારા મને ગોમ ના હગા તમારા મારી. તો હવે એ તો અત્યાર પછી ફોન કરો તમે કે અમારા ભાઈઓ ભેગા કર્યા હતા હું એ વાત નાસી હતી મારા હગાની એટલે બધા રાજી છીએ. તમે પછી કાલ આવો આપણે કાલ ફેર ભેગા બેસી અને ફેર વાતચીત કરી લઈએ ફોર્મેલિટી પૂછી લઈએ મુહૂર્ત કઢાવો હા. ચારનું મુહૂર્ત લાવી બધી સગવડ બગવડ તો કરવી પડશે પછી કે? આપણે એ રીતના સગવડ કરતા ફાવે હોય એમ હા એમને તો દાગીના બાગીના ચિંતા કરાવવા પડશે ને પાવ. તાને દાગીના મગાયા છે જ પાછા અને કડન ધડે વિવાહ કરવા હે? કડન ધડત કરે ને તાને એવું એમ? તો આમ તો ખર્ચ તો થોડું ઘણું ઓછું થાય, કોઈ વાંધો નહીં. બાબા આમ કોઈ ડોસી બોસી નોમ ડોસી નોમ શું હે? ગોટલી 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 એ ગોટલી તમે ઘડિયાળ છે રોટલી હવે તો જોયાલ છે કે રોટલી ચટના કરી આલતી રોટલી હાલશે કરિયાલ છે તો આવશે તો પછી જો જાય આ તો છે અમે પરણવા દે રોગ લઈ મારી દીદી માં આવે સારું ખોટું લુગડો ધોવે એવી છે બાપડે લાવવા જો કાસે મારા ઘઈ જા રોગડે તમે તાર્યા કોઈ આવે કે ના આવે ખાલી મારું એક દારૂ કેન લાઈન મીન દેજો અને આપણે આ પહેલા પગથિયા આવીને પહેલા આવી જા ના ભાઈ દારૂ નહીં લાવવાનો પાછો આ શનો મને લાબાડે આ ગોટલી આવ્યો મને નહીં લાગતો મને આ ગોટલી લાબાડે આવ્યો બધા સહેમત છો આનાથી? તમે તાર ગોટલી ને ખવડાવે તમારે રોટલી. અમે તો કેટલા હરખ ગયા હતા કે છોકરાના વિવાહ છે અને આટલી ઉંમરે ના સારું લાગે. ગોમો અમારે નીકળવું હોય તો ચીજ ના નીકળો. છોકરાનો હરખ જોઈને આવ્યા હતા.
છોકરાની ઉંમરનું પરણાવવાની છે હું પરણાવ છે શરમ આવે જ નહીં તમને સમજાવ તો ભાઈ આ ગુગરા બેહો કે પછી બે તમે શરમ આવે જ નહીં આ બડી બધા તમે એક લઈને આવ્યા છો અલ્યા પણ બેહો હજુ તો એ ગુગરાઈ તમે તાર પરણાવો કરે ભલે મારી વાત તો ગુગરા ઉભા માતમ એ ગુગરાઈ આ મારું એને સરકાર